તો ભરૂચમાં ચૂંટણી ટાણે ઉમેદવારોનો અનોખો અંદાજ જોવા મળ્યો। ચૂંટણી પ્રચાર કરવા નીકળેલા આપના ઉમેદવાર ચૈતર વસાવાનો અનોખો અંદાજ જોવા મળ્યો। ચૈતર વસાવા જલેબી તળતા દેખાયા। જંબુસરમાં ચૂંટણી પ્રચાર માટે ગયેલા ચૈતર વસાવા જલેબી તળવા બેઠા ત્યારે કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓએ લગાવ્યા નારા। તો પ્રચાર દરમિયાન નેતાઓ અલગ અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી હંમેશા કંઈક નવું કરતા હોય છે। આ વખતે પણ પરેશ ધાનાણી આગવી રીતે પ્રચાર કરતા દેખાયા। જસદણ પહોંચેલા ધાનાણીએ રત્ન કલાકારો સાથે વાતચીત કરી। જસદણની હીરા બજારમાં પ્રચાર માટે પહોંચેલા પરેશ ધાનાણી હીરા ઘસવા બેસી ગયા। ધાનાણી હીરા ઘસતા હોય એવો વિડીયો વાયરલ થયો છે। તો ભાજપના ઉમેદવારો મતદારોને રીઝવવા અવનવા પ્રયાસ કરી રહ્યા છે। ભાજપ ઉમેદવાર ધવલ પટેલના ચૂંટણી પ્રચાર માટે એક ગેમનો વિશેષ વિડીયો બનાવવામાં આવ્યો। આ વિડીયો ગેમમાં કેરેક્ટરની જગ્યાએ ધવલ પટેલના ચહેરાવાળું કેરેક્ટર દર્શાવવામાં આવ્યું છે। મોબાઈલ દ્વારા રમાતી આ ગેમમાં વિકાસ અને જનકલ્યાણકારી યોજનાઓની માહિતી છે। ચૂંટણી પ્રચારની આ ગેમ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે। યુવા અને બાળકોને પણ સ્પર્શે તે હેતુથી બનાવેલી આ ગેમ ચર્ચાનું કેન્દ્ર બની છે। अन्य समाचार अमरेलीथी प्रताप दुधातनी निलेश कुंभाणीने खुल्ली चीमकी। निलेश कुंभाणीने गणाव्या गद्दार। निलेश कुंभाणीने छेल्ला श्वास सुधी नहीं छोडू। हवे सूरतमां कां तो प्रताप दुधात रहेशे कां तो ए रहेशे। कुंभाणी अने तेना टेकेदारोने ज्यां छुपाववुं होय ते छुपाई जाय। सूरत साथेनो मारो नातो छे। हूँ तमने आ मीडिया सामे खातरी आपूं के जीवनमां मैं आ खातरी कोईने नथी आपी। कांग्रेस पार्टीना नेताओं साथे पण मैं बात करी छे। कांग्रेस पार्टीना आगेवानो साथे दिल्ही सुधी मैं कीधुं छे प्रताप दुधात शमशाने जाए त्यां सुधी ई सूरतना हळबंकाए जे आपणे गद्दारी करी एनी राख थई जाते ने शमशाનમાં કેઈ હું એને મૂકવાનો નથી। પોતા લડાઈ લાવવાનો આ એટલે કહું છું કે એને પીઠમાં ખંજર પ્રજાને માર્યું। कांग्रेस पार्टी ने नुकसान कर्યું છે સાથે સાથે પ્રજાને માર્યું। આ મીડિયા મારફત ઈ ત્રણ ટેકેદારો आ मीडिया मार्फत ई कांग्रेस नो उम्मीदवार तमारे ज्या कोठी में भाजपनी आत्मा हमताऊ ने हमताई जाजो। 7 तारीख पछी मारी लड़ाई चालू थाय। सूरत में का तमे रहे अने का प्रताप दुधात रहे तमने बतावीश कांग्रेस नी गद्दारी करवाथी परिणाम शुं आवे ई आवनार दिवसोमां हुं तमने न्यावीने बतावी। 7 तारीख सुधी अहींया आवेला बधा लोको लड़वानुं काम करे। नर्मदाना डेडियापाड़ाना करजी गामे आग लागवानी घटना। मकानमा आग लागता घर वखरी बळीने खाक। गाम सुधी फायर टीम न पहोंचता घर बळीने खाक थयुं। तो अचानक आग कई रीते लागी ते अंगे जाणकारी सामे नथी आवी। मकानमा आग लागता घर वखरी बळीने खाक थई गयुं। तो गाम सुधी फायर टीम न पहोंचता घर बळीने खाक थयुं छे। डेडियापाड़ाना करजी गामे आग लागवानी आ घटना सामे आवी छे। महत्वनुं छे के फायરની ટીમ ત્યાં પહોંચી ન હતી જેના કારણે સમગ્ર ઘર બળીને ખાક થઈ ગયું હતું। तो दृश्यों જોઈ શકાય છે કઈ રીતે આગ લાગી અને ઘરના જ લોકો આગ બુઝાવવાનો પ્રયાસ પણ કરી રહ્યા હતા પરંતુ ફાયર ટીમ ત્યાં પહોંચી ન હતી જેના કારણે સમગ્ર ઘર બળીને ખાક થઈ ગયું હતું। તો ઘર અને આસપાસના લોકો અહીં પાણીનો મારો ચલાવતા જોવા મળી રહ્યા છે। દીપક જોડાય છે ફોન લાઈન પર। દીપક, શું વધુ માહિતી છે? ફાયરની ટીમ પણ ન પહોંચી, સમગ્ર ઘર બળીને ખાક થઈ ગયું। डेडियापाड़ा तालुकाना जे कणजी गाम छे आ कणजी गाम डुंगर विस्तारमां आवेलुं छे ने। डुंगर विस्तारमां जे मकानो छोटा छवाया होय छे ज्यां अचानक आजे एक मकानमा आग लागी हती ने आग लागता जे आग એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કરી હતી કે જે મકાન જે છે એ કાચું હતું જેને કારણે બળીને ખાક થઈ ચૂક્યું છે। વાત ખાસ એ કરીએ કે જે ડુંગરાળ વિસ્તારોમાં જે મકાનો આવેલા છે
આ મકાનો ડુંગર વિસ્તારમાં હોવાને કારણે જ્યાં ફાયર ફાઈટરો પણ જઈ શકતા નથી. હજુ અનુપ નર્મદા જિલ્લાના એવા કેટલાક ગામો છે કે જ્યાં ડુંગરાળ વિસ્તારમાં આવેલા ત્યાં કનેક્ટિવિટી પણ નથી, એટલે ફાયર ફાઈટરોને પણ જાણ ના કરી શકાય. એટલે જ્યાં કણજી ગામ છે, કણજી ગામમાં આ મકાનમાં આગ લાગતા બળીને ખાખ થઈ જતા હજે ઘર વખરી પણ બળી ચૂકી છે, એટલે ઘર વિખર થઈ ગયું છે. એટલે કહી શકાય કે જે ગામ લોકો જે છે એ પાણીનો મારો ચલાવતા હતા, પરંતુ જે પાણી પણ ત્યાં ઘણા ઓછા માત્રામાં મળતા આગમાં જે મકાન છે બળીને ખાખ થઈ ચૂકી છે. જી બિલકુલ દીપક, આભાર આ સમગ્ર માહિતી બદલ. સાબરકાંઠા લોકસભા બેઠકમાં સમાવિષ્ટ હિંમતનગર વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો. રાજ્ય સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂત, હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા, સાબરકાંઠા જિલ્લા ભાજપના હોદ્દેદારો સહિત હિંમતનગર વિધાનસભા મતક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન રાજપૂત દ્વારા સાબરકાંઠા બેઠકને 5 લાખ કરતા વધુ મતોથી જીતાડવા કાર્યકરોને આહવાન આપવામાં આવ્યું. તદુપરાંત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ કામગીરીઓ બાબતે કાર્યકર્તાઓને માહિતગાર પણ કરાયા. ત્યારે 5 લાખથી વધારે બેન અહીંથી જીતી અને સાબરકાંઠાની સીટ એ અમારી 400ની પાર ઉપરની જે સીટનું જે લક્ષ્ય છે એની અંદર ચોક્કસપણે અમે મોકલવાના છે. તો સાબરકાંઠાની હિંમતનગરની સર્વોદય હોટેલ ખાતે હર્ષ સંઘવીની આગેવાનીમાં ખાનગી બેઠક યોજાઈ. આ બેઠકમાં સંગઠન અને રાજપૂત સમાજના અગ્રણી હાજર રહ્યા. પહેલા તો સંગઠન બંને જિલ્લામાં ચાલુ અને પૂર્વ ધારાસભ્યો, બંને જિલ્લાના જિલ્લા પ્રમુખ, સાંસદ અને લોકસભાના ઉમેદવાર સાથે બેઠક કરી, તો ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે પણ બેઠક કરી, સીધી ચર્ચા કરી હતી. બેઠક બાદ રમણલાલ વોરાએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે ક્ષત્રિયોના નામે કોંગ્રેસ આંદોલનો કરે છે. તો આ તરફ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કહ્યું કે ડેમેજ કંટ્રોલ જેવું કંઈ નથી. આવનાર સમયમાં વિવિધ કાર્યક્રમો અને બેઠકના આયોજન માટે પણ બેઠક યોજાઈ હતી. જો કે તેમણે આડકતરી રીતે ક્ષત્રિયોમાં નારાજગી હોવાની વાતનો સ્વીકાર કર્યો. સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો ત્યાં સુધી સાબરકાંઠા જિલ્લાના કોઈ ક્ષત્રિયો તરફથી ક્યારેય કોઈ હેરાન પરેશાનગી થઈ નથી. અને જ્યારે આખા રાજ્યમાં જ્યારે આ ચાલતી હોય ત્યારે અત્યારે હાલ તો કમનસીબી એવી છે કે ક્ષત્રિયોના નામે કોંગ્રેસ આંદોલન કરે છે. રાષ્ટ્રીય નેતાઓ આવવાના છે, એના અનુસંધાને કેવી રીતના આયોજન થાય, કેવી રીતના તાકાતથી મિટિંગ કરી શકાય, એના મનોમંથન અને એના આવનારા દિવસોનો પ્લાનિંગની ચર્ચા વિચારણા હતી. વિરોધ ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે. એનું દુઃખ પણ છે કે જે રીતે સામાજિક વાત હોય એ રીતે, પરંતુ એવું ક્યાંય મને લાગતું નથી. સાબરકાંઠા હોય કે ગુજરાતની 26માં એક સીટ તો બિનહરીફ થઈ છે અને 25 સીટો ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. તો પોરબંદરમાં CR પાટીલે યોજી બેઠક, લોકસભા બેઠકના આગેવાનો સાથે બેઠક. લોકસભા ચૂંટણીને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી. તો તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. CR પાટીલ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું. તો લોકસભા બેઠકના તમામ આગેવાનો સાથે આ મહત્વપૂર્ણ બેઠક કરવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવી છે. તો હવે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર. ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સિંહના મોત મામલે તપાસ અહેવાલ રજૂ. હાઈકોર્ટે લીધો અધિકારીઓનો ધોળો. અધિકારીઓએ કોઈ પગલાં ન લીધાનું કોર્ટનું અવલોકન. પાણી પુરવઠાની યોજના જોવા ગયેલા કલેક્ટર ફસાયા. નસવાડીના કાચા રસ્તા પર કલેક્ટરની કાર ફસાઈ. ટ્રેક્ટરની મદદથી કઢાઈ કાર બહાર. કોંગ્રેસ નેતા પ્રિયંકા વાડ્રા આવશે ગુજરાત. ધરમપુરના દરબારગઢમાં કરશે જનસભા. કોંગ્રેસ નેતા અનંત પટેલ માટે કરશે પ્રચાર.